વડોદરા શહેરના નારાયણવાડી પાસે આવેલા દીપ પાર્ટી પ્લોટ પાસે આજે સમરસ ફાઉન્ડેશન દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક ગરબાનું ભૂમિપૂજનનો શુભારંભ કરવામાં આવ્યો। પાવન મંત્રોચ્ચાર વચ્ચે પૂજન વિધિ યોજાઈ હતી। આ અવસર પર ફાઉન્ડેશનના મુખ્ય દ્રષ્ટિઓ, સામાજિક આગેવાનો તથા શહેરના આગવી હસ્તીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે તથા નવી પેઢી સુધી પહોંચાડવા માટે દર વર્ષે યોજાતા આ ગરબા મહોત્સવને વિશેષ લોકપ્રિયતા મળી છે। સમરસ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓનું કહેવું છે કે ગરબા માત્ર નૃત્ય નથી, પરંતુ એ આપણી સંસ્કૃતિ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે। આ વર્ષે પણ વિશાળ સ્તરે આયોજન કરવામાં આવશે, જેથી હજારો લોકો એકસાથે ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાઈ શકે। આગામી નવરાત્રિના પાવન અવસર પર થનાર આ કાર્યક્રમને લઈને શહેરમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ રહ્યો છે। સૌને જય માતાજી। સમરસ ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષે એક આ વિસ્તારની બેન દીકરીઓ માટે નિઃશુલ્ક આજની જે કોમ્પિટિશનવાળી જે ગરબા પદ્ધતિ થઈ ગઈ છે એના વચ્ચે બેન દીકરીઓ પોતાના આંગણે સહપરિવાર રમી શકે એ ઉમદા હેતુથી સમરસ ગ્રુપ દ્વારા પરંપરા સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આ વર્ષે પણ એને અવિરત આગળ વધારી રહ્યા છે। એના ગયે વખતેની જે ભવ્ય સફળતા મળી હતી, લોકોના પ્રતિસાદ સાથે, વિસ્તારના તમામ લોકોના સહકાર સાથે અમારા વોર્ડના કાઉન્સિલર શ્રી જેઓ હંમેશા આના પાછળ સપોર્ટ તરીકે ઊભા રહ્યા અને આજે પણ અમારી સાથે છે એક સમરસ ગ્રુપના જે ફાઉન્ડર છે। આ વર્ષે પણ એનું 22 તારીખથી આવતા મહિનાની 22 તારીખથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે, તો એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। માતાજીને અમે સૌ એ જ પ્રાર્થના કરીએ છીએ કે ગત વર્ષ કરતાં આ વર્ષે પણ ખૂબ સરસ અને સુંદર રીતે ગરબા થાય અને વિસ્તારની બેન દીકરીઓ એનો લાભ લે। આપનો પરિચય? મહેન્દ્રસિંહ રાઠોડ। સૌને જય માતાજી। આજે અટલાદરા વિસ્તારમાં ગયા વર્ષે બી અમારું સમરસ ગ્રુપ દ્વારા પરંપરા ગરબાનું આયોજન જે કરવામાં આવ્યો હતો, આ વખત ફરી નવરાત્રિમાં અમે અહીંયા ગરબા આયોજન કરવાનું છે। ખાતે આજે ખાતમુહૂર્ત હતું, જેમાં ગઈ વખત નિઃશુલ્ક ગરબા હતા, આ વખત બી ફરી નિઃશુલ્ક જ ગરબા છે। જે અહીંયા આજે ખાતમુહૂર્ત હતું, તમારા ગ્રુપના અમારા સભ્ય બધા હાજર હતા। આપનું નામ? સ્મિત આર્દેશના।